મિત્રો, નમો ટીવીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી સાથે જનતા દળ યુનાઇટેડના કચ્છ જિલ્લાના પ્રમુખ અને પ્રબુદ્ધ નાગરિક એવા ઈશ્વરભાઈ રાદલાણી હાજર છે. સાહેબ, તમારું પણ નમો ટીવીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર સાહેબ, દર વખતે તમે કંઈક નવું સનસનીખેજ લઈને આવો છો અને અમારા દર્શકોને રાજીના રેડ કરી દો છો. નવા કૌભાંડો અને નવા સ્કેમ તમારા દ્વારા ઉજાગર થતા હોય છે. આજે કયો નવો સ્કેમ લઈને આવ્યા છો અને શું છે એની વિગત? આજે હું લઈ આવ્યો છું કચ્છ જિલ્લાના હાલમાં જેલમાં બંધ પીએન શર્મા, પ્રદીપભાઈ શર્મા, એક્સ કલેક્ટર, અને રિટાયર્ડ એમએસ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, એક્સ કલેક્ટર. એ બંને જણાએ પીવાના પાણીના પ્રોજેક્ટના પાઇપો માટે એક્સાઇઝ ડ્યુટી મુક્તિના સર્ટિફિકેટ બોગસ રીતે આપી ગુજરાત સરકારને 164 કરોડ આશરેનું નુકસાન કરાવેલ છે. એની ફરિયાદ પણ મેં અગાઉ રાજ્ય સરકારમાં અને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાં કરેલી છે અને કલેક્ટરને પણ જાણ કરી હતી જે તે સમયે કે ભાઈ તમારે આ સર્ટિફિકેટ આપવાના હોતા નથી. એ કૌભાંડનો હું આજે પર્દાફાશ કરવાનો છું કે કઈ રીતે આ લોકો કૌભાંડ આચર્યું છે બંને જણા. પણ હકીકત એવી છે કે મારા આ મટીરિયલ એક્સપોઝ કર્યા બાદ ભાજપ સરકારને પણ પગ નીચે રેલો આવી જશે અને આવા જે ચોરોને બેસાડ્યું છે એમને ખસેડવું પડશે. તો હવે હું મૂળ મુદ્દા ઉપર આવું છું કે એક્સાઇઝ ડ્યુટી એક્ઝમ્પશનનો જે મુદ્દો હતો એ ભૂકંપ બાદ જ્યારે પીવાના પાણીના 27-28 પ્રોજેક્ટ એશિયન ડેવલપમેન્ટ બેંકના લોન ઉપર બન્યા તો ત્યારે કેન્દ્ર સરકારના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે પાણીની પાઇપલાઇનો અને ફિલ્ટર પ્લાન્ટના તમામ કમ્પોનેન્ટ ઉપર કરમુક્તિ આપેલી હતી. પણ એમાં અલગ અલગ કન્ડિશનલ હતી, 3-4 સ્ટેજ ઉપર આપ્યું. તો શરૂઆત જ્યારે કરી જ્યારે પીએન શર્મા હતો તો ત્યારે એક્સાઇઝ મુક્તિનો પોર્શન હતો કે તમારે પાણીના સોર્સથી હેડવર્ક સુધી એટલે કે ડબ્લ્યુટી ફિલ્ટર પ્લાન્ટ સુધીના જે પાઇપો વપરાતા હોય એટલાને જ મુક્તિ આપેલી હતી. પણ આ ભાઈ સાહેબે આખા પ્રોજેક્ટમાં સપોઝ બંને જૂથ પાણી પુરવઠા યોજનાનો પ્રોજેક્ટ છે એમાં 70,000 મીટર પાઇપ વાપર્યા તો એને 70,000 મીટરનું એક્સાઇઝ સર્ટિફિકેટ આપી દીધું છે. ખરેખર એ 5 થી 7 કિલોમીટરનો આપવાનો હતો. તો એ જે કરોડો રૂપિયાની ડ્યુટી રાજ્ય સરકારને મળવાની હતી એની જગ્યાએ બિલ્ડરોના ખિસ્સામાં જતી રહી, કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં જતી રહી. એ રીતે એમને આખો સ્કેન્ડલ કર્યું છે. પછી આગળ વધતા મહેન્દ્ર પટેલ આવ્યા, એમને પણ મેં સૂચિત કર્યું કે ભાઈ આ રીતે તમે, હું ડિપાર્ટમેન્ટમાં છું ને, આવી રીતે વસ્તુ અપાય નહીં તમારાથી, એટલે રાજ્ય સરકાર અને અમુક જગ્યાએ કેન્દ્ર સરકારને નુકસાન થાય છે. તો આ ભાઈ સાહેબોને ફાઇલોના રૂપિયા મળતા હતા એટલે રૂપિયા લઈને અને ધડાધડ બધા જ પ્રોજેક્ટના કવર્ડ ટોટલ પાઇપોની ક્વોન્ટિટી ઉપર એ લોકોએ સર્ટિફિકેટ આપી દીધેલ છે. એટલે આ બધું અંદાજિત મારા હિસાબે 164 કરોડ રૂપિયા રિકવરીનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે. અને એની વિગતો મેં બધી રાજ્ય સરકારને અને કલેક્ટરને પણ મેં જે તે સમયે મોકલાવેલી છે. ઇવન ધો કચ્છ જિલ્લો નહીં, મેં 33 જિલ્લાના કલેક્ટરોને જે તે સમયે પત્ર લખ્યો હતો કે ભાઈ તમારે આ નોટિફિકેશન છે કેન્દ્ર સરકારનું, એનું અનુસરણ કરીને તમને સર્ટિફિકેટ આપવાનું થાય છે. તો તમારે અમુક ક્વોન્ટિટી પૂરતું જ આપવા પાત્ર છે, ન કે પૂરો આપવાનો છે. એમાં પાછું બીજી વસ્તુ એવી બની કે જો પાઇપ ડિપાર્ટમેન્ટ પરચેસ કરતું હોય, કોર્પોરેશન હોય કે પાણી પુરવઠા બોર્ડ હોય કે કોઈ નિગમ હોય, તો એમાં બે વસ્તુ હતી નોટિફિકેશનમાં. કે પહેલી ક્લિયર કરું કે એ રૂરલ પ્રોજેક્ટ માટે હતી કે ગામોના પીવાના પાણી માટે જે પ્રોજેક્ટ બનાવ્યા એમના પૂરતું જ આ મર્યાદિત હતો, અર્બનમાં નતો મળવા પાત્ર. તો કોર્પોરેશનો પણ એમને સર્ટિફિકેટો આપી દીધા છે, મેન્યુફેક્ચરરોને અથવા કોન્ટ્રાક્ટરોને જે કામ કરતા હતા. બીજું કે તમે આખા જથ્થાનો ટેન્ડરની ક્વોન્ટિટી આપી દીધી છે. ત્રીજી ભૂલ એ છે કે અમુક જગ્યાએ ટેન્ડરમાં ભાવ વિથ એક્સાઇઝ ડ્યુટી પ્રપોઝ કરેલા હતા, છતાં કલેક્ટરોએ વગર સ્ક્રુટિની કર્યા ફાઇલને અને આ સર્ટિફિકેટ આવા આપી દીધા છે. એટલે બધું આ લગભગ 164 કરોડ મેં કેલ્ક્યુલેશન રફલી કરી છે. તો આટલો કૌભાંડ જે તે સમય આ બંને કલેક્ટરના સમયમાં મેક્સિમમ થયેલ છે.
તો હું ફરીથી નવેસરથી ભાજપ સરકારને રજૂઆત કરીશ આપના મીડિયા મારફતે કે તાત્કાલિક આ વસ્તુ સરકારની તિજોરીમાં જવાની હોય તો સીઆઈડી ક્રાઇમ પાસેથી એમની તપાસ કરાવે અથવા સીબીઆઈને લાગુ પડે, કારણ કે કેન્દ્ર સરકારનું નાણાં છે, નાણાં કેન્દ્ર સરકારે આપ્યા પણ એ લાભ મળે છે રાજ્ય સરકારને. તો જે રીતે સીએમ સાહેબ નક્કી કરે, સીઆઈડી ક્રાઇમને આપે કે પોલીસને આપે, જેને આપવું હોય એમના પાસે તેની ઊંડાણ તપાસ કરાવે, એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની સજેશન લે અને જે 164 કરોડ વિથ વ્યાજ અત્યારે તો મને લાગે લગભગ 400 કરોડ ઉપર પહોંચી જાય, તો એ રકમ બધી એમને સરકારે વસૂલ કરવી જોઈએ એવું મારો રાજ્ય સરકારને અનુરોધ છે. ડિપાર્ટમેન્ટે ટેન્ડર ખરીદ કર્યા હોય ટેન્ડર મારફતે ડાયરેક્ટ ઉત્પાદક પાસેથી, તો એ રકમ ઉત્પાદક પાસેથી વસૂલ કરવાની હોય, કારણ કે તમે ટેન્ડરમાં એવું લખ્યું છે કે ભાઈ વિથ એક્સાઇઝ ડ્યુટી અમે તમને ચૂકવણું કરશો, તો એ સર્ટિફિકેટ કલેક્ટર ઓફિસે આપવાનો નતો થતો. અથવા બીજો પોર્શન હતો કે તમારા વર્ક જે છે એ લમસમ બેઝ ઉપર હતા કે પાઇપ અને બધું કામ કોન્ટ્રાક્ટર સપ્લાય કરી દેવાનું, કે ઓલો કયો સિસ્ટમ છે એમનો, તો એ જો સિસ્ટમ હોય તો જે કોન્ટ્રાક્ટર હતો જેને વર્ક મળ્યું એના પાસેથી વસૂલ કરવાના થાય, કારણ કે એના ટેન્ડરમાં લખેલ છે ભાઈ અમારા ભાવ તમારા પાઇપોના વિથ એક્સાઇઝ ડ્યુટી છે, અમે તમને સર્ટિફિકેટ આપશું નહીં. છતાં ડિપાર્ટમેન્ટ અને કલેક્ટર ઓફિસે બે સંપીને અને એ કોન્ટ્રાક્ટરોને સર્ટિફિકેટ આપીને રૂપિયા ખાધા છે. તો એ સ્ટેજ ઉપર હોય તો એવા કામોમાં રાજ્ય સરકારે જે તે કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવાના થાય છે, કારણ કે એમને તો ભાવ ઓલરેડી ટેન્ડરમાં મળી જ ગયો છે, તો વધારાનો એક્સાઇઝ ડ્યુટી સર્ટિફિકેટ 12.36% આપવાનો થતો જ નતો. તો એ જે રકમ છે એ 12.36% વ્યાજ શીખે કાં કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવાની થાય કાં ઉત્પાદક પાસેથી વસૂલ કરવાની થાય. પ્રકરણ એવું બની ગયું, તમે 2016માં ફરિયાદ કરી હતી, મહેન્દ્ર પટેલે એ સર્ટિફિકેટ આપ્યો હતો, એ સર્ટિફિકેટની વેલ્યુ મટીરિયલની 1.51 કરોડ રૂપિયા હતી. એને સર્ટિફિકેટ રદ ન કર્યો મહેન્દ્ર પટેલે, એટલે મેં સીબીઆઈ દિલ્હીમાં ફરિયાદ કરી હતી. એના આધારે કમિશનર એક્સાઇઝ ડ્યુટી અમદાવાદે તપાસ કરી અને હમણાં 2 વર્ષ પહેલા એ 1.51 કરોડ રૂપિયા પાર્ટી પાસેથી ભરાવ્યા કે તમે જાણો અને જે ડિપાર્ટમેન્ટનો ટેન્ડર છે એ જાણે, આ ડ્યુટી તમારે ભરવા પાત્ર અમારે ટેરિફમાં મોટા પંપોની થાય છે. પ્લસમાં ડિપાર્ટમેન્ટે 20 લાખ રૂપિયા પાણી પુરવઠા બોર્ડ ઉપર પેનલ્ટી મારી કે તમારી આ બેદરકારીના કારણે અમારા ડિપાર્ટમેન્ટને આ 5 વર્ષ સુધીનો બધું કસરત કરવી પડી છે, એટલે 20 લાખ પાણી પુરવઠા બોર્ડ પાસેથી પેનલ્ટી લીધી છે. એટલે આ મહેન્દ્ર પટેલે અને પ્રદીપ શર્માએ અને વચ્ચે જે બીજા એક બે હશે જ્યારે પ્રોજેક્ટો ચાલુ થયા, પર મેક્સિમમ આ લોકોના ટાઈમમાં થયા છે, તો બધામાં એ લોકો એક્સાઇઝના મુક્તિના સર્ટિફિકેટ આપી દીધા છે. ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા આદરણીય સીએમ સાહેબ છે, આવા મુદ્દાઓમાં એ ઘણું બધું કડક વલણ અપનાવે છે. હમણાં 15-16 તમે જોયું હશે, કલેક્ટરો ડેપ્યુટી કલેક્ટરોને બધાને જેલમાં ઘાલી દીધા છે, અલગ અલગ જિલ્લાના. તો હું એમનાથી અપેક્ષા રાખું છું પૂરી કે એ પણ કાર્યવાહી સીએમ સાહેબ ફાઇલ મંગાવી, એમના પાસે છે જ ઓલરેડી, એના મંત્રાલયમાં મેં મોકલેલી છે, ક્યારે પગલા લે છે આપણે જોઈએ. દર્શક મિત્રો, કચ્છ જિલ્લામાં વારંવાર આવા સ્કેમો પકડાતા હોય છે અને વારંવાર આવા સ્કેમો ઉજાગર પણ અમે કરતા રહીએ છીએ. આ માધ્યમથી હું પણ રાજ્ય સરકારને અને મંત્રીશ્રીને, જે પાણી પુરવઠા બોર્ડના મિનિસ્ટર છે કુંવરજી બાવળિયા સાહેબ, એમને પણ કચ્છ વતી એક રિક્વેસ્ટ કરું છું કે કચ્છ પાણી પુરવઠામાં જેમ અગાઉ અમે સ્કેમ રજૂ કર્યા હતા, એમ આ પણ એક સ્કેમ છે. તો આવા કરોડો રૂપિયાની રિકવરી એમના દ્વારા કરવામાં આવે તો અંતરિયાળના જે ગામો છે ત્યાં જે પાણીની જરૂરિયાત છે તો એ સંતોષી શકાય. અને કચ્છમાં હજી નર્મદાની કેનાલના ઘણા બધા કામ બાકી છે, તો એમાં પણ આ રકમ વપરાઈ શકાય. તો આ માધ્યમથી કચ્છ ઉપર થોડીક નજર નાખી અને આવી રિકવરીઓ તાત્કાલિક કરવામાં આવે તો કચ્છનું ઘણું બધું કામ થઈ શકે એમ છે. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર.